નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે મુખ્યમંત્રી અને રાજ્યપાલ 2025 જુલાઈ અપડેટ સાથે જોવાના છે. તે તાજેતરમાં જે પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલ જે બદલ્યા છે તેની અપડેટ સાથે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તમામે તમામ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશના પણ મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલની તમામે તમામ માહિતી આપણે જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો સૌપ્રથમ મિત્રો આપણે ગુજરાત રાજ્યથી શરૂઆત કરીએ. તો ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહેલા છે. હવે મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ મિત્રો છે ભારતીય જનતા પાર્ટીના તેઓ છે નેતા છે અને છે ગુજરાતની વાત કરીએ તો તેની રચના 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ હતી. રાજધાની ગાંધીનગર છે મિત્રો અને લોકસભાની બેઠક 26 છે, રાજ્યસભાની 11 અને વિધાનસભાની 182 બેઠકો છે ગુજરાત રાજ્યમાં આવેલી છે. રાજ્યપાલની વાત કરીએ તો આચાર્ય દેવવ્રત છે હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે. હવે મિત્રો આપણે બીજા બધા રાજ્યોની રાજ્યપાલ, મુખ્યમંત્રી, તેની રાજધાની વગેરે માહિતી આપણે જોવાના છે. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ હરિયાણા રાજ્યની. તો હરિયાણા રાજ્યના હાલના મુખ્યમંત્રી છે તે છે નાયબસિંહ સૈની છે અને જે છે રાજ્યપાલના પદ ઉપર છે તે આસિમ કુમાર ઘોષ રહેલા છે. રાજધાની પૂછવામાં આવે તો હરિયાણાની રાજધાની ચંદીગઢ રહેલી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યની વાત કરીએ તો તેના હાલના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે અને રાજ્યપાલ છે એસ અબ્દુલ નજીર છે અને રાજધાની પૂછવામાં આવે આંધ્રપ્રદેશની તો અમરાવતી તેની રાજધાની છે. ત્યારબાદ રાજસ્થાન રાજ્યની વાત કરીએ તો તેના મુખ્યમંત્રી હાલમાં છે ભજનલાલ શર્મા છે અને રાજ્યપાલની વાત કરીએ તો હરિભાઈ કિશનરાવ બાગડે રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ છે હાલમાં અને જયપુર છે તે રાજસ્થાન રાજ્યની રાજધાની છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે વાત કરીએ તો તેના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા છે. જે છે રાજ્યપાલની વાત કરીએ તો મનોજ સિન્હા છે અને રાજધાની મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 2 રાજધાની છે, શ્રીનગર અને જમ્મુ જે છે જે ગ્રીષ્મકાલીન જે છે તે શ્રીનગર અને છે જે શીતકાલીન છે તે જમ્મુ છે. તો આ પ્રમાણે છે તેની 2 રાજધાની છે. ત્યારબાદ ઓડિશા રાજ્યની વાત કરીએ તો ત્યાંના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે. રાજ્યપાલની વાત કરીએ તો હરિબાબુ કંભમપતિ રાજ્યપાલના પદ ઉપર છે. રાજધાની પૂછવામાં આવે તો ભુવનેશ્વર છે તેની રાજધાની છે. ત્યારબાદ અરુણાચલ પ્રદેશ રાજ્યની વાત કરીએ તો પેમા ખાંડુ છે અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ પૂછવામાં આવે તો કેવલમ ત્રિવિક્રમ છે તેઓ રાજ્યપાલના પદ ઉપર છે અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે. ત્યારબાદ તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણા રાજ્યના હાલના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. રાજ્યપાલની વાત કરીએ તો વિષ્ણુદેવ શર્મા છે અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. ત્યારબાદ સિક્કિમ રાજ્યની વાત કરીએ તો પ્રેમસિંહ તમાંગ છે ત્યાંના મુખ્યમંત્રી છે. રાજ્યપાલની વાત કરીએ તો ઓમપ્રકાશ માથુર છે ત્યાંના રાજ્યપાલ છે અને ગંગટોક છે તે સિક્કિમ રાજ્યની રાજધાની રહેલી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ બિહાર રાજ્ય વિશે. તો બિહાર રાજ્યના જે છે તે મુખ્યમંત્રી નીતિશ કુમાર છે, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન છે અને રાજધાની બિહારની પટના છે. ત્યારબાદ ઝારખંડ રાજ્યની વાત કરીએ તો તેના મુખ્યમંત્રી હેમંત સોરેન છે, રાજ્યપાલ છે સંતોષ ગંગવારકર અને ઝારખંડની જે છે તે રાજધાની રાંચી રહેલ છે. ત્યારબાદ મધ્યપ્રદેશની વાત કરીએ તો મોહન યાદવ મુખ્યમંત્રી છે, મંગુભાઈ છગનભાઈ પટેલ ત્યાંના રાજ્યપાલ છે અને ભોપાલ છે મધ્યપ્રદેશની રાજધાની છે. છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ રાય છે મુખ્યમંત્રી પદ ઉપર છે, રાજ્યપાલ રોમેન ડેકા છે અને રાજધાની છે તે છત્તીસગઢની નૈયા રાયપુર છે. ત્યારબાદ કર્ણાટક રાજ્યની વાત કરીએ તો સિદ્ધારમૈયા છે ત્યાંના મુખ્યમંત્રી છે,
થાવરચંદ ગેહલોત છે રાજ્યપાલ પદ ઉપર છે અને રાજધાની છે કર્ણાટકની બેંગલુરુ છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો સુખવિન્દરસિંહ સિક્ખુ છે મુખ્યમંત્રી છે. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લ અને છે રાજધાની મિત્રો હિમાચલ પ્રદેશની ગ્રીષ્મકાલીન શિમલા અને જે શીતકાલીન ધર્મશાલા. આ રીતના મિત્રો જમ્મુની છે તે રીતના હિમાચલ પ્રદેશની પણ છે. ત્યારબાદ ત્રિપુરા રાજ્યની વાત કરીએ તો માણિક શાહ છે મુખ્યમંત્રી છે. રાજ્યપાલ છે ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ છે અને છે રાજધાની ત્રિપુરાની અગરતલા છે. ત્યારબાદ ગોવા રાજ્યની આપણે વાત કરીએ તો ગોવા રાજ્યના મુખ્યમંત્રી હાલમાં પ્રમોદ સાવંત છે અને ત્યાંના રાજ્યપાલની વાત કરીએ તો કુશાપતિ અશોક ગાજપતિ ત્યાંના મિત્રો છે હાલના જે છે રાજ્યપાલ છે અને પણજી ત્યાંની જે છે રાજધાની રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ મણિપુર રાજ્ય વિશે તો મણિપુર રાજ્યમાં મિત્રો છે તે હાલમાં મુખ્યમંત્રીનું પદ ખાલી છે. રાજ્યપાલ હાલમાં અજય કુમાર ભલ્લા છે અને ઇમ્ફાલ છે મણિપુરની રાજધાની છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. રાજ્યપાલ સીવી આનંદ બોસ છે અને કોલકાતા છે તેની રાજધાની છે. તમિલનાડુની વાત કરીએ તો એમ.કે. સ્ટાલિન છે ત્યાંના મુખ્યમંત્રી છે. આર.એન. રવિ રાજ્યપાલ પદ ઉપર છે અને તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. કેરળની વાત કરીએ તો પિનરાઈ વિજયન છે ત્યાંના મુખ્યમંત્રી છે. રાજેન્દ્ર વિશ્વનાથ છે તે રાજ્યપાલના પદ ઉપર છે અને રાજધાની તિરુવનંતપુરમ છે કેરળની રહેલી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો યોગી આદિત્યનાથ છે મુખ્યમંત્રી પદ ઉપર છે. આનંદીબેન પટેલ રાજ્યપાલ છે અને લખનઉ છે તે ઉત્તર પ્રદેશની રાજધાની છે. અસમની વાત કરીએ આપણે તો અસમમાં હેમંત બિસ્વા શર્મા મુખ્યમંત્રી છે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને રાજધાની દિસપુર રહેલી છે. પંજાબ રાજ્યની વાત કરીએ તો ભગવત માન છે તેઓ મુખ્યમંત્રી છે. રાજ્યપાલ ત્યાંના ગુલાબચંદ કટારિયા છે અને ચંદીગઢ છે તેની રાજધાની છે. મેઘાલય રાજ્યની વાત કરીએ તો કોનરાડ સંગમા તે મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી છે અને જે રાજ્યપાલ છે CH વિજયશંકર છે ત્યાંના જે રાજ્યપાલ છે અને શિલોંગ છે તે મેઘાલયની રાજધાની રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના મિત્રો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ છે તે ગુરમીતસિંહ છે અને ત્યાંની રાજધાની મિત્રો બે છે ઉત્તરાખંડની દેહરાદૂન અને ગેરસણ. તો આ બે રાજધાની ગ્રીષ્મકાલીન અને જે છે શીતકાલીન રહેલી છે. નાગાલેન્ડની વાત કરીએ તો નેફ્યુ રિયો છે તે મુખ્યમંત્રી છે. રાજ્યપાલ છે એલ ગણેશન છે અને કોહિમા છે નાગાલેન્ડનું રાજધાની છે. મિઝોરમની વાત કરીએ તો લાલદૌમા છે તે મુખ્યમંત્રી છે. વીકે સિંહ ત્યાંના રાજ્યપાલ છે અને આઇઝોલ છે તે મિઝોરમની રાજધાની છે. મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ છે તે મુખ્યમંત્રી છે. સીપી રાધાકૃષ્ણન ત્યાંના રાજ્યપાલ છે અને મુંબઈ છે તેની રાજધાની છે. દિલ્હીની વાત કરીએ તો રેખા ગુપ્તા મુખ્યમંત્રી છે. રાજ્યપાલ છે તે વિનયકુમાર સક્સેના રહેલા છે. ત્યારબાદ પોંડિચેરીની વાત કરીએ તો એન રંગાસ્વામી મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ કે કૈલાસનાથ રહેલા છે અને રાજધાની તેની પોંડિચેરી છે. અંદમાન નિકોબારની વાત કરીએ તો ત્યાંના ઉપરાજ્યપાલ દેવેન્દ્ર કુમાર જોશી છે અને રાજધાની પોર્ટ બ્લેયર છે. લદ્દાખની વાત કરીએ તો ત્યાંના જે છે ઉપરાજ્યપાલ કવિન્દ્રા ગુપ્તા છે અને લેહ અને કારગિલ તેની રાજધાની રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ લક્ષદ્વીપની તો લક્ષદ્વીપના પ્રશાસક છે પ્રફુલ્લ ખોદા પટેલ રહેલા છે અને રાજધાની કરાવતી છે. પછી છે દાદરા નગર હવેલી અને દીવ અને દમણ બંનેમાં મિત્રો છે તે પ્રફુલ્લ ખોદા પટેલ છે તેઓ ત્યાંના પ્રશાસક છે અને છે દમણ છે બંનેની રાજધાની રહેલી છે. અને છેલ્લું છે ચંદીગઢની વાત કરીએ તો ત્યાંના પ્રશાસક અથવા તો જે છે તે છે ગુલાબચંદ્ર કટારિયા રહેલા છે. તો આપણે આ વિડીયોમાં મિત્રો છે તમામ રાજ્ય અને તેની રાજધાની અને છે ત્યાંના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે માહિતી મેળવી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.